હવે રાજકોટની તિરંગા યાત્રામાં સાંસદ રામ મોકરિયા ગેરહાજર જોવા મળ્યા છે। કાર્યક્રમમાં મોકરિયાની નો એન્ટ્રી વિવાદ વચ્ચે તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેમ છે। રામ મોકરિયાને તિરંગા યાત્રા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। રાજકોટ મનપા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ નિવેદન પણ આપ્યું। રાજકોટ શહેર ભાજપમાં કોઈ જ જૂથવાદ નથી। રામભાઈનું સન્માન જળવાઈ રહે ત્યાં મારા માટે સૌની જવાબદારી છે। દિલ્હીમાં સત્ર હોવાથી રામભાઈ ઉપસ્થિત રહી શક્યા નથી। રામભાઈને આમંત્રણ આપવામાં આવ્યું છે। રાજકોટમાં તિરંગા યાત્રા ચાલી રહી છે। આપણી સાથે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા છે। હર ઘર તિરંગા એ નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન આપ્યું રાજકોટવાસીઓએ ઝીલી લીધું છે। આજની યાત્રામાં રાજકોટના હજારો લોકો તિરંગો લઈ રાજકોટના રોડ પર નીકળ્યા છે। હું સૌને શુભકામના પાઠવું। ભાજપની અંદર ક્યાંક નારાજગી પણ રાજકોટ શહેર ભાજપમાં જોવા મળી રહી છે। રામભાઈ હોય, કોર્પોરેશન હોય, કોઈ વિવાદ નથી। આપ જોવો છો બધા જ નેતાઓ સાથે છે અને રાજકોટ એ ભાજપ સાથે છે। તમે ઉપાધ્યક્ષ તમારી સામે તો વાત ચર્ચાઓ આવતી છે આમંત્રણ લઈને, કોઈ વિવાદ છે નહીં, બધા જ સાથે છે। આજે લોકસભાનું સત્ર હોય એટલા માટે આગેવાનો નથી હાજર, પણ ભાજપ આખું સાથે છે ને રાજકોટ ભાજપમાં ક્યારેય કોઈ વિવાદ છે નહીં। કોઈ વિવાદ છે નહીં, કોઈ વિવાદ। રામભાઈ મોકરિયાની ગેરહાજરીને લઈને ભરતભાઈ બોગરાએ જણાવ્યું છે કે બંને સાંસદો છે સંસદનું સત્ર ચાલુ હોવાના કારણે ગેરહાજર છે ને શહેર ભાજપની અંદર કોઈ જ વિવાદ અત્યારે નથી। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।